પછી મારે ઊંઘવાનું જ હોય ને. મહારાજ તો એકદમ વિચારમાં પડી ગયા, એકદમ વિચાર શૂન્ય અવસ્થામાં આમ બેસી ગયા. મહારાજે ભરજી રકડ, તારી વાત સાચી છે, તારો મને કાગર મળી ગયો હતો. મને એમ કે જઈને જીવબાનું પૂછીને બધું કરીશું ને ગોઠવીશું. એટલે જીવબાનું વધારવું કર્યું. મહારાજ મેં કોઠારી તો આ છે, વ્યવહાર તો એ કરે છે. તમે તો એક મોટા કોઠારી જ છો ને. પણ હસતા રમતા જીવબાને મહારાજે કહી દીધું 200-400 એકર છે, એમાંથી 10-15 એકર વેચી દેવી હતી ને. હરિભક્તોની સેવા ક્યાંથી? કાંઈ વાંધો નહીં, કાલ સમયો થઈ જશે, કરો ધૂન. બેસાડી દીધા. આખો દિવસ પ્રભુ કાંઈ સંભાળે નહીં, કાંઈ નહીં, ગોળ નહીં, ઘી નહીં, તેલ નહીં, કાંઈ નહીં. કથા વાર્તા, ભજન, વાડી, ગઢરા, નદી, નાહવાનું જે સમજાય કંઈ સંભાળે દે. દરેક પુરુષમાં સ્ત્રીનો સ્વભાવ હોય છે, પુરુષનો સ્વભાવ, બંને સ્ત્રી અને પુરુષ. સ્ત્રીના ચૈતન્યમાં પુરુષનો સ્વભાવ પડેલો હોય જ, પણ એ અજાગ્રત અવસ્થામાં હોય. પુરુષના ચૈતન્યમાં સ્ત્રીનો સ્વભાવ પડેલો હોય, પણ એ બી અજાગ્રત અવસ્થામાં હોય. પણ એને પ્રવેશવા દેવો તો નહીં, અજાગ્રત અવસ્થામાં બંને પડી રહે તો સારું.